મોડાસા ખાતે કોંગ્રેસનો મોટો પ્રહાર, નકલી દૂધ કૌભાંડની નિષ્પક્ષ તપાસની જોરદાર માંગ। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા નકલી દૂધના કારોબાર મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકીએ મોડાસા ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ પ્રચલિત છે। કેટલાય સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જોવા મળી નથી। આ મામલે ખાસ કરીને સાબર ડેરી દ્વારા સૂચક મૌન ધારણ કરવામાં આવ્યું હોવું નવાઈજનક અને શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું। પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિતોને અસર કરતી આ ગંભીર બાબતમાં સંબંધિત સંસ્થાઓ તથા તંત્રની નિષ્ક્રિયતા લોકોમાં અનેક સવાલો ઊભા કરે છે। જિલ્લાઓમાં નકલી દૂધ ઠલવાઈ રહ્યું હોય અને તેનો ખુલ્લેઆમ વેચાણ થતો હોય તો તે આરોગ્ય માટે ઘાતક અને અત્યંત દુઃખદ બાબત છે। ભાજપના નેતાઓ પણ આ મુદ્દે મૌન સાધી રહ્યા હોવાનું જણાવતા કોંગ્રેસ આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ મુદ્દે રાજકીય દબાણ હેઠળ સત્ય દબાવાઈ રહ્યું છે? કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરાવવાની જોરદાર માંગ કરવામાં આવી છે। આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે નકલી દૂધનો કારોબાર બંધ થવો જોઈએ અને દોષિતો સામે પગલાં ભરવા જોઈએ। ભાજપની સરકાર પગલાં લેવા આગળ આવવું જોઈએ। અરુણભાઈ પટેલ, રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। અંતમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો જિલ્લા કક્ષાએ જન આંદોલન અને ઉગ્ર કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની અંદર જે નકલી દૂધનો મુદ્દો ખૂબ અગ્રેસર છે, ત્યારે અમારી આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ, હિંમતસિંહ પરમાર, મુકેશભાઈ પરમાર, શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ રામસિંહભાઈ, બધાએ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। એની અંદર આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એ પશુપાલકો માટે ખૂબ મહત્વનો જિલ્લો છે। આ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી છે। છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નકલી દૂધના કારોબાર વિશે ખૂબ મોટા સમાચારો સોશિયલ મીડિયા અને સહકારી આગેવાનો તરફથી થઈ રહ્યા છે। આપ સૌ જાણો છો એમ આ નકલી દૂધનો કારોબાર એ માત્ર ધંધાકીય રીતે નથી, પરંતુ નાના બાળકોની વાત હોય કે અન્ય પ્રજાજનોની વાત હોય ત્યારે નકલી દૂધ આપવું એ એમના આરોગ્યની સાથે ચેડા બરાબર પણ છે। એટલે અમે આ જે નકલી દૂધનો જે કારોબાર છે એને ખૂબ વખોડી કાઢીએ છીએ અને સરકાર સામે અમે આક્ષેપ પણ કરીએ છીએ કે જ્યારે આટલું બધું તંત્ર ચાલતું હોય ત્યારે સરકારે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરી અને જવાબદારો સામે પગલાં પણ લેવા જોઈએ। રામભાઈ સોલંકી અમારા સાબરકાંઠાના પ્રમુખ છે, એ પણ બે શબ્દો કહેશે, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ પણ કહેશે। સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી કોંગ્રેસ સમિતિ આજની આ પ્રેસ વાર્તામાં અમારા બંને પ્રમુખોએ જે નકલી દૂધ બાબતે જે વાત કરી છે એ વાતમાં અમારી આખી બંને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ સહમત છે। આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદે પણ માન્ય મુખ્યમંત્રીને અને વિવિધ મંત્રીઓને પણ કાગળ લખીને જણાવ્યું છે કે આ નકલી દૂધના કારોબારથી ઘણા બધા લોકોના જીવનું જોખમ છે, ત્યારે એમના સત્તાધીશો પણ આ બાબતે થોડું ધ્યાન આપી અને જે નકલી દૂધ થયું છે અને સીબીઆઈ કોર્ટ દ્વારા નિમણૂક થાય એવી અમે માગણી કરી છે। સહકારી માળખા સાથે સંકળાયેલો હતો તો આ બાબતની જે નકલી દૂધની વાત છે તે શક્ય ખરી? નકલી દૂધ બનાવટ થઈ છે આપણે બધાએ જોયું છે અને હમણાં તમને અમારી પાસે પણ પ્રૂફ છે, અમે અમારું પ્રૂફ પણ તમે રજૂ કરીશું કે જે નકલી દૂધ પડ્યું છે નકલી દૂધ થયું છે અને 4 મંડળીઓમાં હજારો લીટર દૂધ આ આપીને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓમાં આપ્યું છે, એ તો તમે બધા જાણી શકો। હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તો કોંગ્રેસ પ્રશ્ન ઉઠાવશે ખરી આ બાબતે? ચોક્કસ અમારા નેતા માન્ય વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે। અમારા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ અમને બધાને સંયુક્ત આ પ્રેસ કરીને જે નકલી દૂધનું થયું છે એના માટે પણ અમે બધા સખત વિરોધ કરીને આવનાર દિવસોમાં જો આનો સુધારો નહીં થાય તો અમે બધા રસ્તા પર ઉતરવાનું પણ. સૌને નમસ્કાર।
આજની આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખાસ પ્રેસ વાર્તામાં સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી મીડિયા, પ્રેસ મીડિયાના તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. માનનીય અરુણભાઈ, માનનીય રાજેન્દ્રસિંહજી, કમલેન્દ્રસિંહજી, માનનીય મુકેશભાઈ, રાહુલભાઈ, રામભાઈ, માનનીય હિંમતસિંહ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આજે આપને અગત્યની આ પ્રેસ વાર્તાની અંદર એટલી જાણકારી આપવા માટે ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન પશુપાલકોની જે જીવાદોરી સમાન જે સાબર ડેરી આવેલી છે, એ સાબર ડેરીનું તાજેતરમાં જ આપણે જોયું હશે કે નકલી દૂધનો કારોબાર ખૂબ જ ફૂલ્યો અને ફાલ્યો હતો અને એની અંદર સાબર ડેરીના સત્તાવાળાઓ સામેલ હતા. અને સાબર ડેરીના સત્તાવાળાઓ સામેલ હતા એના ભાગરૂપે ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયામાં પણ આવી ગયું કે કઈ કઈ દૂધ મંડળીઓમાંથી કેટલું દૂધ નકલી દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને સમગ્ર સાબરકાંઠા અને સમગ્ર રાજ્યની અંદર આ દૂધનું મોટું નેટવર્ક ચલાવનારા સાબર ડેરીના સત્તાવાળાઓ જ છે.